हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमो वयं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 45। त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः। અર્જુને ભગવાનને શોક નિવૃત્તિ માટેનો ઉપાય પૂછ્યો. યત શ્રેયસામ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. ભગવાને ઉપાય બતાવ્યો. અશોચ્યાનંદ શોચસ્વ. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તો શોક કરી રહ્યો છે. આત્માનો જે જન્મ નથી, આત્માનું મૃત્યુ નથી, આત્મામાં કોઈ પ્રકારનો વિકાર થતો નથી. આત્મામાં નથી બાલ્ય અવસ્થા, નથી યુવા અવસ્થા, નથી વૃદ્ધાવસ્થા. શરીરની છે અવસ્થા, પણ આત્મા આ સર્વથી મુક્ત છે. અને જો બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા, વૃદ્ધાવસ્થા નથી તો પછી શોકને પણ કોઈ કારણ નથી. આમ ભગવાને ઉપાય તો બતાવી દીધો કે આ આત્મજ્ઞાનથી જ શોકની નિવૃત્તિ છે. નત્વમ શોચિતુમ અર્હતિ. અર્જુન, કોઈ શોક કરવો યોગ્ય છે જ નહીં. પણ આ સાંભળ્યા પછી પણ આપણા મનમાં તો શું છે? હજી પણ શું છે? હું દુઃખી છું, હું અલ્પ છું. આમ બુદ્ધિ જે આપણી છે, જો સમજવા, અંતઃકરણની દ્રષ્ટિએ વિચારીએ તો આપણે બે વ્યક્તિત્વ છે. એક ભાવનાત્મક વ્યક્તિત્વ છે, એક બૌદ્ધિક વ્યક્તિત્વ છે.
બૌદ્ધિક વ્યક્તિત્વમાં તો આ તત્વજ્ઞાનની ચર્ચા શું થાય? સ્પષ્ટ થઈ જ જાય. તર્કથી તો બધું બરાબર જ લાગે. આત્માનો જન્મ નથી, આત્માનું મૃત્યુ નથી, આ દેહ વિકારી છે, આત્મા વિકારી નથી. દેહનો જન્મ છે, મારો જન્મ નથી. મન વિકારી છે, હું વિકારી નથી. કર્તૃત્વ ભોક્તૃત્વ મન બુદ્ધિમાં છે, આત્મા હું માં કોઈ કર્તૃત્વ કે ભોક્તૃત્વ છે જ નહીં. આમ તર્કથી તો બધું બરાબર જ લાગે, પણ આપણું ભાવનાત્મક જે વ્યક્તિત્વ છે, જો સમજજો બરાબર, શોક આપણા ભાવનાત્મક વ્યક્તિત્વમાં છે. શોકની જે અવસ્થા છે એ ક્યાં છે? ભાવનાત્મક વ્યક્તિત્વમાં છે. હું દુઃખી છું, હું અલ્પ છું. જો વિચાર, એટલે બૌદ્ધિક રીતે સમજાયા પછી પણ ભાવનાત્મક રીતે તો પાછું શું થઈ જાય? આપણે એને એ જ રહીએ. જો વિચારો, જે સમજદારી આવી એ સમજદારી આપણી ભાવનામાં, આપણા વ્યવહારમાં, આપણી વાણીમાં એ પ્રગટ થવું જોઈએ. પણ શું થાય છે? એ કોઈ રીતે પણ આપણા વ્યવહારમાં, આપણા જીવનમાં કે આપણી ભાવનામાં એ પ્રગટ થતું નથી. આત્મા પૂર્ણ છે, નિત્ય સર્વગત સ્થળ હું અચલોયમ સનાતન. જો વિચાર, એનો અર્થ શું થયો? સમજદારી હોવા છતાં પણ સમજદારી નથી. જો આ સમજ, આને જ કહેવાય વિરોધાભાસ. એટલે અર્જુન બોલતો નથી, પણ ભગવાનને સ્વયં ખ્યાલ આવી ગયો કે અર્જુન કઈ સમજ્યો નથી, હજી એની સમજ પરિપક્વ થઈ નથી. અને એટલે ભગવાન સ્વયં શું કરી રહ્યા છે? આ કર્મયોગની ચર્ચા કરી રહ્યા છે. જો સમજ, કર્મયોગની ચર્ચા કરવાની અંતર્ગત ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે આ પ્રકારનું તારું જીવન હશે, આ પ્રકારની તારી ભાવનાઓ હશે, આ પ્રકારનો તારો વ્યવહાર હશે, તો પછી આ તત્વજ્ઞાન તારા માટે સ્પષ્ટ થશે. સાધકનું જીવન કેવું હોવું જોઈએ, સાધકના વિચારો કેવા હોવા જોઈએ. જો આ સમજો બરાબર. અને એટલે આપણે ગઈકાલે જોયું એમ કે આ ભગવાન સ્વયં કે છે, આ વેદ છે, આ કર્મ છે, એ તો જન્મ કર્મની ચર્ચા કરે છે. જન્મ કર્મ ફલપ્રદા. જો વિચાર, આત્મા અકર્તા છે, પણ હજી કર્મની આસક્તિ ગઈ નથી. આત્મા સર્વ પ્રકારના શોક રહિત છે, છતાં હજી શોકની નિવૃત્તિ થઈ નથી. આત્મા જન્મ મૃત્યુથી પર છે, નિત્ય છે, છતાં જ મૃત્યુનો ડર આપણા મનમાંથી ગયો નથી. જો સમજવા, આ અધ્યાત્મ પણ ક્યારેક આપણા માટે એક આદત બની જાય. આ ધર્મ પણ આપણા માટે શું થઈ જાય? એક આદત બની જાય. એને જીવનમાં ઉતારવાનો આપણે કોઈ પ્રયત્ન કરીએ નહીં, એ જ સ્વભાવ. જો વિચારી દો, એ જ અધર્મ, એ જ સ્વભાવ, એ જ ખટપટ. વિચાર. અને એટલે ભગવાન હવે આ 45મા શ્લોકમાં આપણું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, જો આ સમજ. જો આ પ્રકારનું વ્યક્તિત્વ હશે તો પછી આપણામાં એ ભાવનાત્મક પરિપક્વતા. જો આ સમજ, બૌદ્ધિક રીતે સમજદારી કેળવવાની છે, પણ ભાવનાત્મક રીતે આપણે કેવા બનવાની જરૂર છે? એક પરિપક્વ વ્યક્તિ બનવાની જરૂર છે. એને અંગ્રેજીમાં ઇમોશનલ મેચ્યોરિટી કહેવાય. જો વિચાર, એટલે ગઈકાલે કીધું એમ, પરોપદેશે પાંડિત્યમ, બીજાને સલાહ આપવાની હોય, બીજો કેવો હોવો જોઈએ, એને માટે આપણે માટે શું છે? આપણી પાસે આખું લિસ્ટ છે. કોણે શું કરવું જોઈએ, કોણ કેવો હોવો જોઈએ, એને માટે આપણી પાસે લિસ્ટ છે ખરું. પણ આપણી ભાવનાઓમાં, આપણા જીવનમાં, આપણા વ્યક્તિત્વમાં આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. જો વિચાર, હમણાં એક વાક્ય આવી જાય, આ જગતને બદલવું હોય
તો જગતને બદલવા માટેનો પ્રારંભ પોતાનાથી કરવો પડે. જા સમજ, આપણે જગત બદલવું છે, પણ આપણે જગતની અંતર્ગત છીએ કે નથી? જો આપણે જગતની અંતર્ગત છીએ તો આપણે પોતાને પણ શું કરવાની જરૂર? બદલવાની જરૂર છે. અને દરેક વ્યક્તિ જો પોતાને બદલે તો આપોઆપ જગત શું થઈ જવાનું? બદલાઈ જ જવાનું. જો વિચાર, એટલા માટે હું વારંવાર કહું, ટીકાની દ્રષ્ટિએ નહીં, પણ જે લોકો આ જગત પરિવર્તનની કે યુગ પરિવર્તનની વાત કરે, આ બધી હંબક છે. આ સમજો કે યુગ પરિવર્તન ક્યારે થશે? દરેક વ્યક્તિ બદલાશે તો. પણ દરેક વ્યક્તિ તો એની એક છે. જો વિચારો, દરેક પોતાના કુંડાળામાં જ બેઠા, દરેક પોતાનું સાચવીને જ બેઠા છે. કોઈ 5 પૈસા છોડવાય તૈયાર નથી, અને કોઈ છોડતો હોય તો આપણે 5 વાર ટીકા કરી નાખીએ. જો વિચાર, આમ ભાવનાત્મક રીતે કોઈ પ્રકારની પરિપક્વતા નથી. અને એટલે ભગવાન શું કહે છે? નિસ્ત્રય ગુણ્યો ભવ અર્જુન. અર્જુન, તો આ ત્રણ ગુણો જે છે, નિષ્કામ ભવતી. અર્જુન, તું આ નિષ્કામ બની જા. આ જગત પ્રત્યેની તારી જેટલી અપેક્ષાઓ છે, જેટલો તારો આગ્રહ છે, એ બધું તું છોડી દે અર્જુન. જો વિચાર, જ્યાં સુધી આપણે એવી અપેક્ષા રાખતા રહીશું, આગ્રહ કરતા રહીશું, આ જગત બદલવું છે, તો પછી તમારી દ્રષ્ટિ જગત પર છે, તમારા વ્યક્તિત્વ પર નથી. જો આ સમજો, આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. જો તમારી દ્રષ્ટિ જગત પર છે તો પછી તમે શું છે? પોતાના પર તમારી દ્રષ્ટિ જવાની જ નથી. હું તો દૂધનો ધોઈ લો, એને શું કહેવાય? વિચાર. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, તું આવા પ્રકારનો બનવાનો પ્રયત્ન કર. નિર્દ્વંદ્વ. આ બધા દ્વંદ્વની માથાકૂટમાં પડ નહીં. મીરાબાઈ પણ શું કહે છે? એક દિવસ સૂકો રોટલો ખાવા મળ્યો, એક દિવસ મેવો ખાવાનો મળ્યો, એક દિવસ મહેલમાં રહેવાનું મળ્યું, એક દિવસ નીચે જમીન પર સુવાનું મળ્યું. કોઈ ફરક પડતો નથી. આ સમજો, હકીકત કહું તમને, આ બધી વસ્તુ ગૌણ બનવી જોઈએ. દ્વંદ્વ નિર્દ્વંદ્વ એટલે શું છે? આ બહારની બધી વસ્તુ આપણા માટે કેવી બનવી જોઈએ? ગૌણ બનવી જોઈએ. વિચારો, પણ આ બધી વસ્તુ આપણા માટે એટલી બધી મહત્વની છે કે બધી વસ્તુ આપણા મન પર શું કરી રહી છે? અસર પાડી રહી છે. જો વિચારો, કોઈક વસ્તુની હાજરી કે ગેરહાજરી તમને સુખી દુઃખી કરે છે, એનો અર્થ શું થયો? તમારા કરતા એ વસ્તુ શું થઈ ગઈ? વધુ શક્તિશાળી થઈ ગઈ. આ સમજો બરાબર. આપણે ગુજરાતીમાં એને શું કહેવાય? લાગી આવ્યું. જો આ વિચારજો, એનો અર્થ શું થાય? આ જગત તમારા કરતા વધુ શક્તિશાળી છે, એ તમારા પર શું કરી જાય? અસર પાડી જાય છે. જો વિચારો, ભગવાન તો કહે છે કે તું પૂર્ણ છે, નિર્વિકારી છે, અસંગ છે, તો પછી આ જગતનું શું થવું જોઈએ? આપણા પર કોઈ અસર થવી જોઈએ નહીં. પણ આપણે તો કોઈ આપણી સામે નહીં જોઈ ને તોય દુઃખી થઈ જાય. જો આ સમજો, અને કોઈ જોઈ તોય દુઃખી થાય. આપણે તો મુશ્કેલી જઈએ. કોઈ આપણને લગ્નમાં આમંત્રણ નહીં આપે તોય આપણને તો મુશ્કેલી. વિચારજો, કઈ કઈ વસ્તુ આપણા મન પર શું કરે? અસર પાડે છે, પ્રભાવ છે આ બધી વસ્તુનો. જો આ વિચારો, નિર્દ્વંદ્વ એટલે કે આ બહારની જે પણ પરિસ્થિતિ છે એ આપણા મન પર કોઈ પ્રભાવ પાડે જ નહીં. પણ આ બધી વસ્તુ શું કરી રહી છે? અત્યારે બધો પ્રભાવ પડે છે. વિચારી જો, વેદાંતી ભાષામાં કહીએ તો બહારનો ઉમેરો કે બહારનો ઘટાડો આપણને શું કરે છે? કંઈક ઉમેરો થયો, આપણે ખુશ થઈ ગયા, અને ક્યારેક ઉમેરો એ દુઃખી કરે. આ સમજવા, આપણે ગમતી વ્યક્તિ આવી ગઈ ને તો ખુશ છે. પેલા કાકા આવી ગયા દૂરના, ભાઈ આંખ બતાવવાની છે. 2 દિવસ કાકા જો રહેવા આવ્યા તો પછી શું થઈ ગયું? કેમ? કાકાને હવાના પોરમાં ચા આપવી પડે, ગરમ નાસ્તો આપવો પડે, આ બધી કાકાની સેવા કરવી પડે. એટલે ક્યારેક ઉમેરો સુખનું કારણ બને, ક્યારેક ઉમેરો શું થઈ જાય? આપણા દુઃખનું કારણ બની જાય. આમ આ બહારની વસ્તુઓનું હાજરી ગેરહાજરી આપણા પર શું કરે છે? અસર પાડે છે. આ સમજો, વિચારી. એટલે આગળ તો ભગવાન કહી જ ગયા
સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો. આ દ્વંદ્વોની ધારા પર કોઈ અસર પડવી જોઈએ નહીં અર્જુન. પણ આપણું આખું જીવન, આપણું આખું વ્યક્તિત્વ, આપણું સંપૂર્ણ વિચારનું વ્યક્તિત્વ પણ ક્યાં છે? આના પર જ છે. જો વિચાર, જેટલી આપણી ચર્ચા છે, જેટલા આપણા વિચારો છે, એ બધું કોના પર કેન્દ્રિત છે? આ વસ્તુ પર જ કેન્દ્રિત છે. અને એટલે ભગવાને સ્પષ્ટપણે કેવું પડ્યું, નિર્દ્વંદ્વ ભવ. આગળ તો કહી જ ગયા સમય કૃત્વા, છતાં ફરીથી અહીંયા ભગવાન કહી રહ્યા છે કે આ કોઈ વસ્તુનો તારા પર પ્રભાવ પડવો જોઈએ નહીં. જો આ સમજો. પણ આપણી હાલત શું છે? પેલો લાભ થઈ ગયો, જય મળી ગયો, આપણે ઉછળી પડીએ. અને પરાજય થઈ ગયો તો શું કરવાનું? પેલો ચટ્ટોપાટ થઈ જાય. સમજો? આમ આપણી બુદ્ધિ, આપણું મન શું થતું રહે? ઊંચું નીચું થતું રહે છે, બદલાતું રહે છે. આમ આંતરિક રીતે જો આ સમજો, આંતરિક રીતે જે આ વિકાર મનનો છે, એ વિકારની નિવૃત્તિ થતી જ નથી. એ દ્વંદ્વ ચાલુ જ રહે છે. નિર્દ્વંદ્વ. આ બધી પરિસ્થિતિ છે, આ પ્રતિકૂળતા આપણા જીવનમાં છે જ, અને એ પ્રતિકૂળતા રહેવાની જ છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન જોઈએ તો એમના જીવનમાં પણ શું હતું? પ્રતિકૂળતા વધારે હતી કે અનુકૂળતા વધારે હતી? વિચાર. એક મનુષ્ય જીવનની દ્રષ્ટિએ વિચારીએ તો ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં પ્રતિકૂળતા વધારે હતી કે અનુકૂળતા વધારે હતી? જેલમાં જન્મ થયો, આપણે સર્ટિફિકેટમાં લખવાનું હોય જેલમાં જન્મ થયો, લખીએ આપણે? વિચાર. જન્મતાની સાથે જ મા બાપ થી શું થવું પડે? અલગ થવું પડે. રાજકુમાર હતા, પેલા ગામડામાં ગોવાળિયા તરીકે રહેવું પડ્યું. અને 1-2 દિવસ નહીં, 11 વર્ષ ભગવાન શું થયું? ત્યાં રહ્યા. અને ત્યાં શાંતિ હતી. જો વિચાર. બીજે જ દિવસે પેલી પૂતના આવી, પડખું ભર્યા તો શકટાસુર આવ્યો, ઘૂંટણ ભર્યા તો વૃત્તાસુર આવ્યો. ભગવાનની જીવનની દરેક અવસ્થામાં શું થતું હતું? પ્રતિકૂળતા હતી. ભગવાનના જીવનમાં 11 વર્ષમાં જેટલા રાક્ષસ આવે ને, જો સમજજો, ભગવાનના ખાલી 11 વર્ષના જીવનમાં આટલા રાક્ષસ આવ્યા, આપણે સંપૂર્ણ જીવનમાં એટલા આવતા નથી. છતાં આપણે તો કેવા છીએ? પેલું દિવેલ પીધેલું મોઢું જ ફરતા હોઈએ. વિચાર. સમજવાનું છે. માણસને આદત પડી ગઈ છે, અને સુખના કારણને શોધવાની ફાફા મારવા પડે ને એવી હાલત થઈ ગઈ છે. આખો વખતે દુઃખી જ છે. પૈસો છે ત્યારે દુઃખી છે, નોકરી છે ત્યારે દુઃખી છે, નોકરી નથી તોય દુઃખી છે. વિચારી દો. હાજરી અને ગેરહાજરી બધું જ આપણને દુઃખી સુખી કરે છે. સમજવાનું છે. એટલા માટે જ કહું છું, આત્મબલમ હિ બલમ, મેઘ સમાન જલ નહીં, આપ સમાન બલ નહીં. આપણે આંતરિક રીતે કેવા છીએ? બળવાન છીએ. નાયમાત્મા બલહીન લભ્ય. નિર્દ્વંદ્વ એટલે આપણે કેવા હોવા જોઈએ? બળવાન. આંતરિક રીતે બળવાન બનવાની જરૂર છે. પેલો આંતરિક રીતે બળવાન એમ કહીએ ને, એટલે એનો અર્થ એવો નહીં પેલો દાદાગીરી મારતો ફરે. જા સમજ. આ બીજું નહીં લઈ લેવા. આખા ગામમાં દાદાગીરી મારે એટલે એ બળવાન નહીં થઈ ગયો. આ સમજવાનું. વિચાર. શારીરિક બળની વાત નથી અહીંયા, બૌદ્ધિક બળની પણ વાત નથી. જો સમજો. તર્કમાં તો આપણે કોઈ છોડીએ એવા નથી. ભલાને તર્કમાં ફસાવીએ આપણે. પણ જ્યાં મનની વાત આવે, ભાવનાત્મક વ્યક્તિત્વ આવે ને, ત્યાં આપણે કેવા થઈ જઈએ છીએ? જો વિચાર. એ સાંકળ હોય ને, લાંબી સાંકળ હોય, એ આ સંપૂર્ણ સાંકળનું બળ કેટલું એવું નક્કી કરવું હોય તો શું કરવું પડે? જો સમજો મારે. ભલે 100 સાંકળ છે, બધી જોડાયેલી છે, કડી 100 કડી છે. જો સમજો.
અને બધી કડી સરસ છે, પણ એક જ કડી નબળી છે, તો શું થશે? 100 કડીમાંની એક કડી નબળી હોય તો આખી જ સાંકળ શું થઈ જાય? નબળી થઈ જાય. જો સમજજો, એમ આપણું વ્યક્તિત્વ છે, શરીર છે, મન છે, ઇન્દ્રિય છે, બુદ્ધિ છે, તર્ક છે, વિવેક છે, પણ આ બધામાં એક જ કડી પેલી નબળી છે. કઈ કડી નબળી છે? આ ભાવનાત્મક વ્યક્તિત્વ આપણું કેવું છે? જો વિચાર, તરત પેલો માણસ વિક્ષિપ્ત થઈ જાય, તરત અશાંત થઈ જાય, તરત દબાણમાં આવી જાય. કોઈ કે કંઈ કહેવું જ જોઈએ, તત્કાળ આપણું મન શું થઈ જાય? એવું પ્રભાવિત થઈ જાય. મને એને એવું કીધું, પેલો અહીંયા 1 કલાક સાંભળીને ગયો હોય કે તું નિત્ય નિર્વિકારી આત્મા છે, નિત્ય શુદ્ધ આત્મા છે. 1 કલાકનું પ્રવચન સાંભળ્યું, તારો જન્મ થયો નથી, તું અસંગ છે, આ બધું જ કહ્યું હોય. બહાર નીકળે અને કોક કઈ કહી જાય, કાલે કેવી ભંગાર સાડી પહેરેલી, જો સમજજો. પછી આખે રસ્તે ઘરે પહોંચતા સુધીમાં જ કઈ ચર્ચા થતી હોય, જો સમજજો. પેલું 1 કલાક પ્રવચન કરીને માતાજીએ પ્રયત્ન કર્યો હોય કે તું સમજ, તું અસંગ ચૈતન્ય છે, તાર કદી બધું જ સમજાઈ ગયું. પણ જ્યાં આ એક પ્રકારથી શું થયું, અને કોમેન્ટ કહેવાય, શું કહેવાય, કોઈ કે આવી ટીકા કરી અને ઘરે જઈને પાછી ચર્ચા કોની કરે? માતાજી 1 કલાક શું કીધું એની તો કોઈ ચર્ચા કરે જ નહીં. પછી 1 કલાક શાની ચર્ચા ચાલે? એને સાડી નહીં ગમી, નહીં ગમે, પણ મને કહેવાની શું જરૂર હતી? જા સમજ, આ શરૂ થાય અહીંયાથી. જો વિચાર, આમ કોઈનું વાક્ય પણ આપણા મન પર શું કરી જાય? પ્રભાવ પાડી જાય. આ સમજજો. હું એમ નથી કીધી જડ પથ્થર બનવાનું છે, પણ આપણે એટલા બળવાન હોવા જોઈએ કે આ બધી વસ્તુની આપણા મન પર અસર થાય નહીં. આપણું મન સ્વસ્થ રહે, શાંત રહે, પ્રસન્ન રહે. આ સમજો. એટલા માટે કહું, જગતમાં તમે ગમે એટલી સિદ્ધિ મેળવો. હમણાં જ એક જગ્યાએ આશ્રમ પર જઈ આવી, જો વિચાર, કરોડનો આશ્રમ છે, પણ સવારે ઉઠીને એ આશ્રમના જે મુખ્ય વ્યક્તિ જે છે, એમનું મુખ જોઈને જ મને ખબર પડી કે રાત્રે રડ્યા છે. જો આ સમજજો, કરોડના આશ્રમ પછી જો તમારે રડવું પડતું હોય તો એ આશ્રમ શું કામનો? વિચારી જોજો. પેલો એક ઝૂંપડીમાં બેસીને રડતો હોય અને બીજો આશ્રમમાં બેસીને રડે, ફરક શું પડ્યો? વિચાર. તમારું મન સ્વસ્થ છે, તમે પ્રસન્ન છો. વારંવાર કહેતી રહું છું એટલું. ભગવાન અહીંયા એક જ ચર્ચા વારંવાર કરશે કે તમારું મન પ્રસન્ન છે કે, તમારું મન શાંત રહી શકે છે કે, તમારું મન સ્વસ્થ છે કે નહીં? જો વિચાર. અને એટલે ભગવાન શું કે છે? નિર્દ્વંદ્વ. નિર્દ્વંદ્વ નો શું થયો? સ્વસ્થ મન છે, પ્રસન્ન મન છે. જ્ઞાનીનું એટલા માટે ભગવાન આગળ જયારે અર્જુન જ્ઞાનીના લક્ષણો પૂછશે ત્યારે પણ ભગવાન જ્ઞાનીના લક્ષણમાં શું કે છે? દુઃખે શું અનુદ્વિગ્ન મનઃ. એનું મન ઉદ્વિગ્ન થતું નથી. બહાર પ્રતિકૂળતા છે, પણ મનને ઉદ્વેગ કરવાની જરૂર નથી. નિર્દ્વંદ્વ. જ્યાં સુધી નિર્દ્વંદ્વ નહીં બને, નિત્ય સત્વસ્થ, સાત્વિક. સાત્વિકતા એટલે જ આ પ્રસન્નતા. જો સમજો, સત્વ સંજાયતે સુખ. આ સત્વ છે ત્યાં શું છે? સુખ છે, જ્ઞાન છે, પ્રકાશ છે, પ્રસન્નતા છે. નિત્ય સત્વસ્થ. જો વિચાર, નિત્ય સત્વસ્થ નો અર્થ શું થયો? સદા સત્વગુણાશ્રિત. આ સત્વગુણને આશ્રિત છે આપણે. બહારની વસ્તુઓ જ નહીં, આ ગુણ પણ આપણા પર શું કરી રહ્યા છે? રજો ગુણ, તમો ગુણ આપણા પર શું કરે છે? એ પ્રભાવ પાડી રહ્યા છે. એ ભી ત્રિગુણૈ મોહિતમ જગત. ભગવાન પણ શું કહે છે? આ 3 ગુણોથી આ સંપૂર્ણ જગત કેવું છે? મોહિત થઈ ગયું છે.
પણ આપણે શું કરવાની જરૂર છે? આ રજસ એટલે કે વિક્ષેપ, અશાંતિ, તમસ એટલે કે આ જડતા જે છે, આલસ્ય જે છે, એમાંથી મુક્ત થવાની જરૂર છે. સાત્વિક ગુણ કેળવવા. જો એક મજાની વાત, આપણે તત્વબોધ ભણી ગયા. જો આ સમજ, તત્વબોધમાં સ્પષ્ટપણે આપણને દર્શાવવામાં કે એ પરમાત્મામાંથી આ પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ. પણ પરમાત્મા સ્વયં નિર્વિકારી છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સ્વયં કોઈ પ્રકારથી એક કારણ, જગત કારણ બની શકે નહીં. એટલે પરમાત્માને શાની જરૂર છે? આ માયા શક્તિની જરૂર છે. માયા શક્તિ વિના પરમાત્મા જગતની ઉત્પત્તિ કરી શકે નહીં. અને માયા શક્તિ સ્વભાવથી કેવી છે? ત્રિગુણાત્મિકા માયા. માયા કેવી છે? ત્રિગુણાત્મિકા, 3 ગુણ વાળી છે. તો જો માયા શક્તિની મદદથી ભગવાને પંચમહાભૂતની ઉત્પત્તિ કરી હોય તો માયાના 3 ગુણ ક્યાં આવવાના? આ પંચમહાભૂતમાં રહેવાના. જો સમજો, કારણના ગુણ કાર્યમાં હોય. માયા ત્રિગુણાત્મિકા છે તો પછી આ પંચમહાભૂત પણ શું થવાના? 3 ગુણ વાળા. જો સમજ, ત્યાં તત્વબોધમાં આ સૃષ્ટિની પ્રક્રિયામાં આપણે શીખી ગયા કે પંચીકરણ પંચમહાભૂત છે એ સ્થૂળ પંચમહાભૂત છે, જેમાંથી આ સ્થૂળ શરીર અને સ્થૂળ જગત બને. જે સૂક્ષ્મ તન્માત્રા જે છે એમાં રાજસિક અંશમાંથી કર્મેન્દ્રિય અને પ્રાણની ઉત્પત્તિ થઈ. સાત્વિક જે પંચમહાભૂત છે એમાંથી મન અને જ્ઞાનેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. તો મન તો શામાંથી ઉત્પન્ન થયું? સાત્વિક પંચમહાભૂતમાંથી. એનો અર્થ શું થાય? સ્વરૂપથી તો મન કેવું છે? જો એ સાત્વિક પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું હોય તો સ્વભાવથી તો મન સાત્વિક જ છે. એનો અર્થ શું થાય? મનને સાત્વિક બનાવવાનું છે. મન તો સાત્વિક છે જ. તાંબાનો લોટ હોય ને, તાંબાનો ગુણ તો કેવો છે? એ ચમકતું હોય. તાંબો સ્વયં કેવું છે? ચમકતું હોય. પણ એ ચમકતા તાંબા પર શું થઈ જાય? પેલો કાટ ચડી જાય, મેલ ચડી જાય. એટલે તાંબુ કેવું લાગે? કાળું લાગે, ગંદુ લાગે. વિચાર, તો તાંબાને ચમકતો બનાવવાનો છે કે એના પર જે લાગેલી અશુદ્ધિ છે એને શું કરવાની છે? નિવૃત્ત કરવાની. જો સમજો, આંબલી છે, લીંબુ છે, મીઠું છે. હવે તો પેલું પિતાંબરી, પેલું શું આવ્યું? પેલો પાવડર આવ્યો, પિતાંબરી. પિતાંબરી કે લીંબુ મીઠું તાંબાને ચમકતું બનાવે કે તાંબા પર ચડેલા અશુદ્ધિ મલની નિવૃત્તિ કરે? ફક્ત શું કરે છે? એ મલની નિવૃત્તિ કરે. જ્યાં મલની નિવૃત્તિ થઈ ગઈ એ ચમકતું તાંબુ દેખાશે આપણને. એ જ રીતે મન તો સાત્વિક જ છે, પણ અત્યારે મનમાં શું થઈ ગયું છે? બોલો, રજો ગુણ, તમો ગુણ શું થઈ ગયું? અશુદ્ધિ આવી ગઈ. જો વિચાર. અને એટલા માટે શું કરવાની જરૂર? આગળ જોઈ ગયા આપણે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી, પ્રસાદ બુદ્ધિથી આપણે કર્મ કરીએ તો આજે રાજસિક વૃત્તિ જે છે એ ધીમે ધીમે શું થવાની? નિવૃત્ત થાય. તામસિક વૃત્તિ જે છે એની નિવૃત્તિ થાય. જો સમજો, એનો શું થયો? આપણો પ્રયત્ન મનને સાત્વિક બનાવવા માટે છે કે રજોગુણ તમોગુણની નિવૃત્તિ માટે છે? બધા જે પ્રયત્ન કરી રહ્યા છે શાને માટે કરી રહ્યા છે? બધા યોગીઓ જે છે એ યોગીઓ બધા શું કહે છે? મનને સાત્વિક બનાવો.
આ પુસ્તકો વાંચો ને તો ખબર પડે તમને. મનને કેમ સાત્વિક બનાવવું, પછી એના પર આખી પુસ્તક લખાઈ જાય. વિચાર, આને ગુજરાતી શુદ્ધ ગુજરાતી શું કહેવાય, બધાને પેલા રવાડે ચડાવે. મનને સાત્વિક બનાવવાનું જ નથી, આ સમજો. મન સ્વભાવથી સાત્વિક છે, કારણ કે સત્વ ગુણના એ પંચમહાભૂતમાંથી જ ઉત્પન્ન થયું છે. ફક્ત એના પર જે રજોગુણ અને તમોગુણ લાગી ગયો છે એની નિવૃત્તિ કરવાની છે. જો સમજો, એટલે જો અહીં શંકરાચાર્યજી પણ બહુ સરસ કહે છે, મનને સાત્વિક બનાવવાનું નથી કહેતા. જો સમજો, એટલા માટે હું કહું, શંકરાચાર્યજીના જે શબ્દો, એક એક શબ્દ એમનો ચકાર પણ હોય ને, અથવા એવમ પણ શબ્દ હોય ને, એમાં પણ ઘણા બધા અર્થ રહેલા હોય. શાસ્ત્રના કે ભાષ્યના કોઈ પણ શબ્દને, કોઈ પણ અક્ષરને વધારેનો માનવાની જરૂર નથી. જો આ પણ એને માટે પછી શાની જરૂર પડે? વિવેકની, સમજદારીની, બુદ્ધિની જરૂર પડે, તો ખબર પડે. જો વિચાર, શંકર નિત્ય સત્વસ્થ ભગવાન પણ શું કે છે, તું સાત્વિક ગુણને આશ્રિત થઈ જાય. જો આ કેમ? મન તો સાત્વિક જ છે, ફક્ત તારે ક્યાં આશ્રિત થવાનું છે? આ સત્વ ગુણને આશ્રિત થવાનું, સત્વ બનવાનું નથી. સત્વસ્થ, જો વિચાર, નિર્દ્વંદ્વ ભવ કહ્યું. જો સમજો, નિર્દ્વંદ્વ ભવ એમ કેવું પડે, પણ સત્વ ભવ એમ કીધું. સત્વસ્થ ભવ, જો આ સમજો. મન સાત્વિક છે એટલે શંકરાચાર્ય એનો સમજાવતા શું કે છે? સત્વ ગુણ આશ્રિત. મન તો સાત્વિક જ છે, હવે એ સાત્વિક મનને આશ્રિત તું થઈ જા, બનાવવાનું નથી. જો આ સમજો, મનને સાત્વિક બનાવવાની કોઈ આવશ્યકતા છે જ નહીં, પણ આ ભોગ કરી કરીને મન કેવું બની ગયું છે? રાજસિક બની ગયું, તામસિક બની ગયું. જો વિચાર, અને આ જન્મમાં એમ નહીં, જન્મો જન્મથી આપણે આ ભોગ કરતા આવ્યા, જન્મો જન્મથી આ બધા ભોગના સંસ્કાર, વિષયના સંસ્કાર, સંસારના સંસ્કાર લઈને આવ્યા છે. એટલે મન પર જન્મો જન્મથી શું થઈ ગયું છે? આ રાજગુણ અને તમોગુણનો પ્રભાવ પડી ગયો. જો વિચાર, અને જ્યાં રજોગુણ તમોગુણનો પ્રભાવ પડી ગયો, એટલે ભગવાન હવે શું કહે છે? આ રજોગુણ તમોગુણથી મનને તું મુક્ત કરી દે અને સત્વગુણને આશ્રિત થઈ જતો. સત્વ સદા સત્વગુણ આશ્રિત ભવ. એનો અર્થ શું થયો? આ સત્વગુણને આશ્રિત થવું એટલે કે, જો આ સમજો બરાબર, જેવા આપણે બનવું હોય, જો આ સમજો, પણ એ પ્રકારનું પછી આપણું વર્તન પણ હોવું જોઈએ. મનને જો સાત્વિક, ગઈકાલે કીધું, આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધે ધ્રુવામતિ. મનને જો સાત્વિક રાખવું હોય, જો એટલા માટે બનાવવાનું નહીં, પણ શું છે? રાખવું હોય. ફરક દેખાવો જોઈએ. મનને સાત્વિક બનાવવું એક વસ્તુ છે, મનને સાત્વિક રાખવું શું છે? બીજી વસ્તુ છે. તો આપણું ઉપનિષદ આપણને શું કહે છે? આહાર શુદ્ધિ. આપણો આહાર શુદ્ધ હોવો. આ મનનો એક સ્વભાવ છે. મન પેલું પાણી જેવું છે. પાણીને જેવા આકારના પાત્રમાં મૂકીએ એવો આકાર ધારણ કરે. જેવા રંગનું પાત્ર હોય એવો રંગનું એ પાણી દેખાય. જો પેલી શીશી જે છે લાલ રંગની શીશી હોય તો એ કાચ લાલ રંગનો છે, તો પાણી પણ શું દેખાવાનું? લાલ દેખાય. જો વિચાર, આમ મનના વિષયો કેવા છે? જો રાજસિક વિષયો છે તો પછી આપણું મન પણ કેવું હોવાનું? રાજસિક જ હોવાનું. તામસિક વિષયો છે, આ બધી ચર્ચા ભગવાન પાછળથી કરશે. સમજો, 16મા અધ્યાયમાં, 14મા અધ્યાયમાં, 17મા અધ્યાયમાં આ બધી ચર્ચા આવશે.
14મો અધ્યાય, 16મો અધ્યાય, 17મો અધ્યાય અને 18મા અધ્યાયમાં આ સાત્વિક કરતા કોને કહેવાય, સાત્વિક યજ્ઞ કોને કહેવાય, સાત્વિક દાન કોને કહેવાય, સાત્વિક તપશ્ચર્યા કોને કહેવાય, યજ્ઞ દાન તપ, આ ત્રણમાં કોણ સાત્વિક છે? જો વિચારો. તપશ્ચર્યા તામસિક હોય, જો વિચારી જોજો. તપશ્ચર્યા કરી એટલે પછી એ સારી જ હોય એમ નહીં. જ્યાં શરીરને વધારે પડતી પીડા પહોંચાડવામાં આવે એ બધું તામસિક કહેવાય. વિચાર. પ્રસિદ્ધિ માટે કરવામાં આવે એ રાજસિક કહેવાય. મનને પ્રસન્ન કરવા માટે, ઈશ્વરની પ્રસન્નતા માટે કરવામાં આવે તો એને સાત્વિક કહેવાય. જો આમ આપણો વિષયો કેવા છે, આપણે કોની સાથે વાત કરીએ છીએ, આપણે કોનું ગ્રહણ કરીએ છીએ, શું વાંચીએ છીએ, શું જોઈએ છે. જો વિચાર. આજકાલ તમે અમેરિકામાં જુઓ, હમણાં જ પ્રસંગ ગયા અઠવાડિયે જ બની ગયો. ખાલી 11 વર્ષનો છોકરો સ્કૂલમાં પિસ્તોલ લઈને ગયો અને 2 ને મારી નાખ્યા અને 8 ને ઈજા પહોંચાડી. જો આ વિચાર. 11 વર્ષનું બાળક, કુમળું મન, એને પકડ્યો. જો સમજો, એને મારવાથી કઈ થાય નહીં. આ સમજો. અમેરિકામાં આ ગુનાઓ જે કરે ને એને આપણે ત્યાંની જેમ મારપીટ નહીં કરે. આપણા ત્યાં પેલો એકવાર જેલમાં ગયો એટલે પછી શું કરતો હોય? એ માર જ ખાતો હોય રોજ. આ તમને ખબર નથી આપણે ત્યાં જેલમાં શું શું થતું હોય. આ સમજો. પણ ત્યાં પછી એને પેલો મનોચિકિત્સક જે છે, એને મનોચિકિત્સક સાથે બેસાડવામાં આવે. એના મનમાં શું ચાલી રહ્યું છે, કોના કારણે એને આવું કર્યું. જો આ વિચાર. બાળકો જે ટીવી જુએ છે એ ટીવીમાં એ લોકો શું શીખે છે? મન કહો. હિંસા જ શીખે છે. આ જેટલા ટીવી કાર્ટૂન આવે એ કાર્ટૂનમાં શું શીખવવામાં આવે? કેમ પેલાને પછાડવો ને કેમ મારવો. એટલે કે રમતો પણ જોઈએ તો શું હોય? પેલો મશીન ગન ચલાવતો હોય. જો વિચાર. 5-6 વર્ષનો થાય ત્યારથી જ એને સંસ્કાર શાના આપવામાં આવે? મશીન ગન ચલાવવાના. પેલો ટુ કરતો જ હોય. જો વિચાર. અને પેલો અવાજ એવો ભડાકા કરતો હોય એટલે પેલા જોશ ચડે પાછો અવાજ સાંભળી. વિચાર. આમ બાળકોને સંસ્કાર શાના આપવામાં આવે છે? હિંસાના સંસ્કાર આપવામાં આવે. જો વિચાર. આપણે વડીલો ધારો કે સિરિયલ જોતા હોય તો એમાં શું બતાવવામાં આવે? કપટ બતાવવામાં આવે, કલહ બતાવવામાં આવે અને આપણને જોવાની મજા પડે. એનો અર્થ શું થયો? આપણું મને રાજસિક તામસિક છે અને આપણે જોવાનું પણ શું છે એ જ કરતા રહીએ. કોને કેટલો માર્યો. જો વિચાર. આ બધું તમે જુઓ ને, વાસ્તવિકતાથી બહુ દૂરની વસ્તુ છે આ બધી. ટીવી આપણને વાસ્તવિકતાથી પણ શું કરે? દૂર લઈ જાય. આપણું વાસ્તવિક જીવન એક છે અને ટીવીમાં બતાવે શું છે? કંઈક બીજું જ છે. જો સમજો. એક કાલ્પનિક જગતમાં રહેતા આપણને કરી દે. આમ સમજો. આમ આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ. આપણે શું ગ્રહણ કરીએ છીએ? આહાર એટલે આહ્રિયતે ગૃહ્ણતે ઇતિ આહાર. શું ગ્રહણ કરીએ છીએ આપણે? બહુ વર્ષો પહેલા એક પ્રસંગ સુરતમાં બની ગયો. એટલે નવું જ આ બધું સિરિયલ ચાલુ થઈ ગયું. કલર ટીવી ચાલુ થઈ ગયું અને કલર ટીવીની સાથે સાથે આ બધી સિરિયલ શરૂ થઈ ગઈ. અને ટીવીમાં એક વસ્તુ એકદમ સામાન્ય. કોઈ પણ માણસ ડિપ્રેશનમાં જાય, ટેન્શનમાં આવે એટલે હાથમાં ગ્લાસ લઈને ઉભો રહી જાય. જા વિચાર. હવે ગ્લાસમાં શુદ્ધ જળ ને ચરણામૃત નહીં હોય. આ સમજવાનું. જો વિચાર. એટલે એક દાદા અને દીકરા 2 જણા બેઠા બેઠા સિરિયલ જોતા હતા. વારંવાર પેલા સિરિયલમાં બતાવવામાં આવે, રોજ જોઈએ 2 જણા બેસીને. જ્યારે પણ પેલી કઈક મુશ્કેલીમાં મુકાઈ જાય, ડિપ્રેશનમાં જાય એટલે ક્યાં તો પેલો બારમાં જાય અને ત્યાં જઈને બેઠો પેલો દારૂ પીએ. જો સમજો. અથવા ઘરમાં જ દારૂ પીએ. પેલું બાળક નાનું 5 વર્ષનું, એને કશું ખબર નહીં પડે.
ત્યાં સમજજો. એટલે એક દિવસ એણે દાદાને પૂછી લીધું, દાદા આ શું પીએ છે? દાસમ. એટલે દાદાએ કીધું તો શરબત પીએ છે. દાસમ. દાદા એનાથી ચડે એવા પાછા. શું પીએ છે? શરબત. દાદા આપણે આવું શરબત લઈ આવીએ? જો વિચાર, તમે જેને બતાવો છો પેલો દારૂ પીએ છે તો એ પણ શાની ઈચ્છા કરવાનો? એની. જો વિચારી જોજો. બીજે દિવસથી દાદાએ સિરિયલ જોવાનું બંધ કરી દીધું. આ વિચાર કેમ? કે પેલો રોજ જ જીત કરે. પછી શાની જીત કરે? દાદા આપણે એવું શરબત લઈ આવીએ. દાદા ચાલો ને. વિચાર, તમે બાળકને શું બતાવો છો અને તમે શું જુઓ છો? એક બાજુ આપણને એમ થાય સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, પણ બીજી બાજુ આપણે કરીએ જ શું? જો વિચાર. એટલે ભગવાન કેવું પડે. અને શંકરાચાર્ય એટલા માટે અનુવાદ શું કરે છે? સદા. જો આ સમજો, નિત્ય સત્વસ્થ શબ્દ કયો છે? નિત્ય છે. સદા સત્વગુણ આશ્રિત ભવ. વિચાર, આપણું ભોજન સાત્વિક હોવું જોઈએ, આપણી વાણી સાત્વિક હોવી જોઈએ, આપણી ભાવના સાત્વિક હોવી જોઈએ, સદવિચાર હોવા જોઈએ, સદભાવના હોવું જોઈએ, સત્કર્મ હોવા જોઈએ, સદવ્યવહાર હોવો જોઈએ. ભોજન પણ કેવું હોવું જોઈએ? સાત્વિક ભોજન હોવું જોઈએ. જે વિષયો ગ્રહણ કરીએ એ વિષયો પણ કેવા હોવો જોઈએ? સાત્વિક વિષયો હોવા જોઈએ. જો વિચાર, પણ જો આપણો વિષય જે ગ્રહણ કરીએ જો સાત્વિક નથી, આપણી વાણીમાં સત્વ નથી, વાણીમાં કટુતા છે, તો પછી આપણું મન સાત્વિક રહેવાનું? આ સમજો. એટલે ભગવાન શું કહેવું પડ્યું? નિત્ય સત્વસ્થ. ભગવાન અહીંયા જેટલું કહી રહ્યા છે ને એ બધું તમારી જવાબદારી, ભગવાનની નથી, મારી નથી. આ સમજો. નિત્ય સત્વસ્થ થવું એ તમારી જવાબદારી છે. નિત્ય નિર્દ્વંદ્વ થવું પણ કોની જવાબદારી? તમારી છે. તમારી જવાબદારી છે. એનો અર્થ શું થયો? તમારી પાસે વિકલ્પ છે. કારણ કે તમે સ્વતંત્ર વ્યક્તિ છો. આ સમજો, તમે સ્વતંત્ર સંકલ્પ શક્તિ વાળા છો. સંકલ્પ તમારે કરવાનો છે, નિશ્ચય તમારે કરવાનો. એટલે ભગવાને કીધું ને વ્યવસાયાત્મિકા બુદ્ધિ. નિશ્ચય તમારે કરવાનો છે, મારે સાત્વિક રહેવું છે. ત્યાં સમજો, નિશ્ચય તમારો છે, ભગવાનનો નહીં. નિશ્ચય આપણે કરવાનો. નિર્દ્વંદ્વ ભવ, નિત્ય સત્વસ્થ ભવ. વિચાર, જે નિર્દ્વંદ્વ છે, જે નિત્ય સત્વસ્થ છે, આ સમજવા. એમાં આ ચોથો ગુણ પણ પ્રગટ થાય. આ ચોથો ગુણ બહુ મજાનો છે. ચોથો ગુણ ભગવાન કયો બતાવે છે? નિર્યોગક્ષેમ. શંકરાચાર્યજી આ યોગ અને ક્ષેમ કોને કહેવામાં આવે એની ચર્ચા કરે છે. અનુપાત્ય ઉપાદાનમ યોગ, ઉપાતસ્ય રક્ષણમ ક્ષેમ. જે અનુપાત, જે આપણી પાસે પ્રાપ્ત નથી એને મેળવવું, એને શું કહેવાય? યોગ કહેવાય. જે પ્રાપ્ત છે એની રક્ષા કરવી એને ક્ષેમ કહેવાય. અનુપાત્ય ઉપાદાનમ યોગ, ઉપાતસ્ય રક્ષણમ ક્ષેમ. બરાબર સમજ. આ જે બધા ગુણ ભગવાન બતાવી રહ્યા છે એ દરેક ગુણ આપણા સંપૂર્ણ જીવનને આવરી લે છે. નિર્દ્વંદ્વ કહીએ તો પણ શું છે? આપણા જીવનનું એક વ્યક્તિત્વ કે એક અંશ નથી, સંપૂર્ણ જીવનમાં દ્વંદ્વ રહેલા છે. જો આ સમજો. નિત્ય સત્વસ્થ કહીએ તો પણ શું છે? સંપૂર્ણ જીવનમાં જ છે. આપણું ભોજન કેવું છે, કોની સાથે વાતો કરીએ, શું જોઈએ, શું બોલીએ, શું કરીએ. વિચાર, તો નિત્ય સત્વસ્થ પણ કેવું છે? સંપૂર્ણ જીવનને આવરી લે છે. જો આ સમજ.
નિસ્ત્રી ગુણને કહીએ તો એ પણ શું છે? બધા જ ગુણ આપણા સંપૂર્ણ જીવનને આવરી લે. જો આ સમજો, દરેક ગુણ એક અંશ નથી જીવનનો, દરેક ગુણ આપણું સંપૂર્ણ જીવન છે. ભગવાન હવે આપણા સંપૂર્ણ જીવનને એક બીજી દ્રષ્ટિએ દર્શાવે છે. આપણું સંપૂર્ણ જીવન આ બે જ પ્રકારની પ્રવૃત્તિઓ છે. જે આપણી પાસે નથી એ મેળવવાનો પ્રયત્ન કરીએ, જે છે એની રક્ષા કરવાનો પ્રયત્ન કરીએ. આપ સંપૂર્ણ જીવન આમ જ પસાર થયું. આપણી પાસે જ્ઞાન નતું, શાળામાં જઈને આપણે જ્ઞાન મેળવ્યું. આપણી પાસે શક્તિ નથી, આપણે યોગ્ય ખોરાક, યોગ્ય ઔષધિ લઈને શક્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો. આ બધું શું કહેવાય? યોગ. આ શરીર છે, આપણને શરીર મળ્યું, એ શરીરની આપણે શું કરીએ? રક્ષા કરવાનો પ્રયત્ન કરીએ. ક્ષેમ. ધન નતું, ધનની કમાણી કરી, યોગ. ધનને પછી શું કરીએ? ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ, શું કહેવાય? ક્ષેમ. જો વિચારો, વિચારી જો, બધે જ છે. આ બે જ વસ્તુ છે આપણી પાસે, યોગ અને ક્ષેમ. ઘર નતું, ઘર વસાવ્યું, યોગ. હવે ઘરની રક્ષા કરવી, ઘરને સાચવવું, એ શું છે? ક્ષેમ. બાળકો નતા, બાળકો ઉત્પન્ન કર્યા, યોગ. બાળકોની રક્ષા કરવી, બાળકોને ભણાવવું, ગણાવવું, મોટા કરવું, શું છે? ક્ષેમ. યોગ અને ક્ષેમ. ભગવદ ગીતા શું છે ખબર નથી, પ્રાપ્ત કર્યું, યોગ. બધા યોગ કરે, એટલું ક્ષેમમાં જ ગરબડ છે. આ સમજ કેમ? માતાજી અમે તો રોજ જ કોરી સ્લેટ બનીને જ આવીએ, તમે તમારે બોલતા રહો. જે શ્રવણ કર્યું છે એની રક્ષા કરવાનો, એને સ્મરણ કરવાનો, એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. શું કહેવાય? ક્ષેમ. અને એટલે ભગવાન શું, ભગવાન બહુ સરસ કહેજો. આ સમજો, આમ આપણે સતત આપણું જીવન, આપણી પ્રવૃત્તિ આ બેમાં જ છે, યોગ અને ક્ષેમ. આ યોગ અને ક્ષેમમાં આપણે એટલા બધા પ્રવૃત્ત છીએ કે પેલું ભગવાનને ચિંતન થાય જ નહીં. એક બેને બિલાડી પાડેલી, આંખ ખુલ્લી રાખીએ તો બધું જાત જાતનું જોવા મળે. મને કે આ બિલાડી આમ ને બિલાડી, મેં કહું આ બિલાડીનું ચિંતન કરો એને કરતા ભગવાનનું ચિંતન કરો. મારી બિલાડી આમ, મારી બિલાડી તો આમ જ થાય. એટલે પણ તું આ મનુષ્ય જીવન તને ભગવાનનું ચિંતન કરવા, આ બિલાડીનું ચિંતન કરવા માટે નથી મળ્યું. અને બિલાડીએ તને નથી કીધું તું મને રાખ. જો આ સમજો, પણ લોકોની પાસે એ જવાબ હાજર જ હોય. આ સમજો, મને કે પણ હવે હું એકલી છું ને એટલે બિલાડીઓ જરાક સારું લાગે. જો વિચાર, કોની કંપની શોધી? બિલાડીની કંપની. એટલે ભગવાનનું ચિંતન કર, બે માળા કર, ભગવાન સતત તારી સાથે જ છે. કોણ જાણે ક્યાંથી લોકોને કઈક જાત જાતનું સૂઝતું હોય છે. એક છોકરી મને કે માતાજી મારે બિલાડી પાડવી કે નહીં પાડવી? જો આ સમજો, બિલાડી કેમ પાડવી તારે? તો મને ગમે જ બિલાડી. તું બિલાડી પાડ, કઈ વાંધો નથી. પછી તું આખો દિવસ ચિંતન કોનું કરવાની? બિલાડીનું. અને પછી એ બિલાડી મારી બિલાડી, એ બિલાડી તો કહેતી જ નથી તું મારી, તમે જ કહેતો હોય તું મારી. આ સમજો, મેં સમજાવ્યું કે તારું અત્યારે જીવન એ અભ્યાસ કાળ કહેવાય. તું અભ્યાસ કાળ કરશે, આ બિલાડી તારા અભ્યાસમાં શું કરશે? વિક્ષેપ કરો ના. તું રાખ બિલાડી, પણ એટલું યાદ રાખજે તારા અભ્યાસમાં કોઈ પ્રકારનો વિક્ષેપ થવો જોઈએ. વિચાર, ભાગવતમાં એટલા મળે છે. આપણે જળ ભરતનું કથા છે. રાજા હતા, રાજા ભરત હતા. ઉંમર થઈ, બધું છોડીને નદી કિનારે રહેવા માંડ્યા. ધ્યાન કરતા હતા, સંધ્યા વંદના કરતા, તપશ્ચર્યા કરતા હતા. એક દિવસ એક સિંહ ગર્ભવતી હરણની પાછળ પડ્યો. જાન બચાવવા માટે હરણ શું કર્યું? પાણીમાં કૂદી પડીએ.
પણ પેલો ગર્ભ શું થયો? નીકળી ગયો. અને સિંહે પેલા હરણને છોડ્યું ને, પેલું બાળ હરણ ત્યાં હતું. પેલા ભરત રાજાને શું થઈ? દયા આવી કે બિચારું હરણ શું કરશે આટલું નાનું બચ્ચું, એટલે રાખવા માંડ્યું. વિચાર, કથા બધાને જ ખબર, મારે કરવાની જરૂર નથી. આ સમજો. પછી ભગવાને છૂટી ગયા, ધ્યાને છૂટી ગયું, પછી કેન્દ્રિત ક્યાં થઈ ગયું? પેલું હરણ. અને પછી બીજો જન્મ શાનો મળ્યો? હરણ. તું બિલાડી રાખે પછી બીજો જન્મ શાનો મળવાનો? અને કાચબો રાખે તો પછી બીજો જન્મ શાનો મળવાનો? લોકો કઈક જાત જાતનું સૂચતું હોય. એટલે મનુષ્ય જીવનનું લક્ષ્ય પરમાત્મા છે, ભગવાન છે. એ ભલતું જ કરતો ફરતો હોય. અને પછી અમારા જીવન પૂછવા આવે, માતાજી રાખીએ કે નહીં રાખીએ? પહેલા રાખી લે અને પછી પૂછે, જા સમજો. હવે રાખી લીધા પછી પૂછવાની શું જરૂર? આ વિચાર આપણે હાથે કરીને જ પેલું ઉપાધિ ઊભી કરે. વિચારજો. પેલો એક જણ મને કે આ મારો કાચબો તો ખાલી મમરા જ ખાય. જો સમજ, તું શું ખાય ને એ જો પહેલા. આમ યોગ અને ક્ષેમમાં પણ આપણે કોઈ વિવેક નથી. આ સમજો, શું પ્રાપ્ત કરવું, શાની રક્ષા કરવી, કોઈ પ્રકારનો વિવેક જ લોકોમાં નથી. જે પ્રાપ્ત કરવાનું નથી બધું પ્રાપ્ત કરીને બેઠો, ભેગું કરીને બેઠો. વિચાર, લોકો જાત જાતનું વસ્તુઓ ભેગી કરે અને એટલી ભેગી કરેલી હોય, પણ જયારે કાઢવાનું આવે ને, આ વિચાર, હકીકત તમને કહું, એક દિવસ બપોરે, ભર બપોરે 3-3:30 વાગે, જા સમજો, અમેરિકાથી ફોન આવે. સમજો, આપણે ત્યાં 3-3:30 એટલે ત્યાં શું થયું? 2 વાગ્યા હોય, રાત્રે 2-2:30 વાગ્યા હોય ત્યાં. આ સમજો, ફોન આવ્યો, ખબર પડી કે અમેરિકાથી. એટલે મેં કીધું, અલે ત્યાં રાત્રે 2-2:30 વાગ્યા, તમે અત્યારે ફોન કરો? તમે સુઈ નથી ગયા? મને ઊંઘ નથી આવતી. જા સમજો, તો શું થયું? કે એમના પતિદેવ કેન્સરમાં ગુજરી ગયા હતા. જા સમજો, પરિસ્થિતિ હતી કે પતિદેવ કેન્સરમાં ગુજરી ગયા. ઘરમાં 2 જણા રહેતા હતા, 2 દીકરા હતા. દીકરાએ કીધું, મમ્મી હવે આ ઘર રાખવાની જરૂર નથી, તું અમારી સાથે રહેવા આવી જા. તું એકલી કેવી રીતે રહેવાની? એ 65 વર્ષની ઉંમર. જા વિચાર. એટલે કે મારા દીકરાએ મને કીધું કે આ ઘર તું ખાલી કરી નાખ. હવે બધી ઘરની વસ્તુઓ હું જોઉં છું ને તો કશું કાઢવાની ઈચ્છા જ નથી થતી. એટલું ભેગું કર્યું હોય. જો વિચાર, આપણી બુદ્ધિ ક્યાં ફસાઈ જાય છે? આવી નાની નાની વસ્તુમાં જ ફસાયેલી રહે. જે પ્રાપ્ત કરવાનું એ પ્રાપ્ત કરતા નથી, જેની રક્ષા કરવાની એની રક્ષા કરતા નથી. કઈ ભલતું જ યોગ ને ક્ષેમ ચાલતો રહે આપણા જીવન. જો સમજ, આમ જીવનમાં યોગ અને ક્ષેમ બાબતે કોઈ વિવેક જ નથી. શું મેળવવું, શું પ્રાપ્ત કરવું, કોની રક્ષા કરવી, કોની રક્ષા કરવાની જરૂર નથી. જો આ સમજો, બુદ્ધિ જ આપણી ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે. એટલું જ નહીં, અહીંયા ભગવાન જરાક જુદી રીતે કહે છે. આ સમજો, આપણું સંપૂર્ણ જીવન, આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ આ યોગ અને ક્ષેમમાં સમર્પિત છે. અને જે યોગ અને ક્ષેમમાં જો આપણું વ્યક્તિત્વ સમર્પિત છે, તો પછી આત્મ તત્વનું ચિંતન થશે. જો વિચારો, તમારી જેટલી ચિંતાઓ જે છે ને, આ બેમાંથી એક જ છે. ક્યાં તો યોગની ચિંતા છે અને ક્યાં તો શાની છે? ક્ષેમની ચિંતા છે. વિચારીજો, ક્યાં તો કંઈક મેળવવાની ચિંતા છે અને ક્યાં તો શું છે? કંઈક રક્ષા કરવાની ચિંતા છે. આમ આપણું સંપૂર્ણ જીવન ક્યાં પસાર થઈ જાય છે? યોગ અને ક્ષેમમાં જ પસાર થઈ જાય.
અને જો યોગ અને ક્ષેમમાં જ આપણું મન વ્યસ્ત રહેવાનું હોય તો પછી પરમાત્માનું ચિંતન, જો એટલા માટે ઓલો જપ કરતા કરતા યોગક્ષેમ જ ચાલતું હોય, દૂધવાળો આવ્યો નથી જશે બધું યોગ કહેવાય. એટલે શું કહેવાય? યોગ. અને ધારો કે દૂધ આવેલું હોય, દૂધ ગરમ કરીને મૂકેલું હોય, આ બિલાડી નહીં આવે તો સારું, બારી બંધ કરી કે નહીં ખબર નહીં, એટલે ક્ષેમ. એને શું કહેવાય? ભગવાનનું નામ લેતા લેતા શું કરતા હોઈએ? યોગ અને ક્ષેમ જ વિચાર. એટલે ભગવાન શું કે છે? નિર્યોગ ક્ષેમ ભવ. આ યોગ અને ક્ષેમની ચિંતા શું છે? તું બાજુએ મૂક કરજો. યોગક્ષેમ પ્રધાનસ્ય, જે આ યોગ અને ક્ષેમની પ્રધાનતાથી જે જીવન જીવી રહ્યો છે, શ્રેયસી પ્રવૃત્તિ દુષ્કરાહ, એના માટે પછી આ શ્રેયની પ્રાપ્તિ કરવી, આત્મચિંતન કરવું કેવું છે? દુષ્કર છે. આ સમજો. આપણો તો યોગક્ષેમ વાળથી શરૂ થાય, આ સમજવાનું. દૂધ તો બાજુએ જાય. આ વાળની રક્ષા કરવી ક્ષેમ જ કહેવાય. જો આ સમજો. આ વિચાર, વાળને કાળા કેમ રાખવા, એને ક્ષેમ જ કહેવાય. આ સમજો. અને વાળ ઓછા થઈ ગયા, વાળ વધારવાને શું કહેવાય? યોગ કહેવાય. આ સમજો હકીકત. જો આ સમજો. બે શબ્દો છે પણ તમારા જીવનમાં શું છે? બધે જ જોડાયેલા. વિચાર, મારાથી શરીર વધતું જ નથી. યોગ વધી ગયું, હવે શું કરવાનું? શંકરાચાર્ય શું કે? ભગવાન કે છે નિર્યોગ ક્ષેમ ભવ. કેમ? કે જેની યોગક્ષેમ પ્રધાન છે, જેના જીવનમાં યોગ અને ક્ષેમની પ્રધાનતા છે, એના માટે શ્રેયસી પ્રવૃત્તિ, એને પછી આત્મચિંતન, ઈશ્વર ચિંતનની જે પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ એને માટે તો શું બની જવાની? દુષ્કર જ બની જવાની. અતઃ નિર્યોગક્ષેમ ભવ. અને એટલા માટે અર્જુન તું શું કર? નિર્યોગક્ષેમ બની જા. આ બહુ સુંદર છે. કાલે હજી આપણે આ નિર્યોગક્ષેમ પર જોઈશું. બહુ સુંદર છે આ શબ્દ. આ ભગવાન એક એક શબ્દ જે બતાવે ને, એક એક સદગુણ બતાવે ને, અદ્ભુત છે. જો વિચાર, તો કે નિર્યોગક્ષેમ બનવાનું ભગવાન કહી રહ્યા છે. તો કે નિર્યોગક્ષેમ કેવી રીતે બનાય? માતાજી, પૈસાની કમાણી તો કરવી જ પડે ને, ઘર તો સાચવવું જ પડે, છોકરાઓને સાચવવા પડે કે નહીં? જો વિચાર, તો પછી નિર્યોગક્ષેમ કેવી રીતે બની શકાય? આ યોગ અને ક્ષેમની ચિંતા છોડી દેવાની. અને ચિંતા છોડી દેવાની તો કયા પ્રકારથી એ ચિંતા છોડવાની, આપણે આવતીકાલે આ નિર્યોગક્ષેમ પર આગળ જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃतं ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
દેહ